કંઈક એવી ગતિવિધિ થઈ રહી છે જેને કારણે એવી અટકળો શરૂ થઈ કે શું ચીનમાં સત્તા પરિવર્તન આવી રહ્યું છે? ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે એવું કહેવાય કે એ આજીવન રાષ્ટ્રપતિ જ હશે. ચીનમાં સત્તાનો તખ્તો પલટાય એવી શક્યતા નથી સિવાય કે એમના મોત. એવી જ રીતના રશિયામાં પણ એવું છે કે પુતિન આજીવન રાષ્ટ્રપતિ તરીકે ઓલરેડી એમણે પોતે ઘોષિત કરી દીધા છે. પણ અત્યારે ચીનની અંદર એવા કેટલાક સંકેતો મળી રહ્યા છે જેના ઉપરથી એવું લાગે છે કે ચીનમાં કદાચ તખ્તો પલટાઈ જાય તો નવાઈ નહીં લાગે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચીનના લોકો બી એવું માને છે કે એ આજીવન નેતા છે, પરંતુ ચીનની અંદર કંઈક એવી ગતિવિધિ થઈ રહી છે જેને કારણે એવી અટકળો શરૂ થઈ કે શું ચીનમાં સત્તા પરિવર્તન આવી રહ્યું છે. આની પાછળનું લોજિક એ છે કે હમણાં છેલ્લા કેટલાક વખતથી શી જિનપિંગ જે પોતાની જવાબદારી છે, જે પોતાની શક્તિ છે, એટલે પોતાની પાસે એનો જે પાવર છે એને હવે કેટલાક જુદા જુદા એકમોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. એટલે એમનું અત્યાર સુધીમાં એક હતું શાસન હતું કે એમની જ પાસે બધો પાવર, પણ હવે ધીરે ધીરે કરીને એ પાવર જુદા જુદા યુનિટોની અંદર ડિવાઈડ કરી રહ્યા છે. તેમણે પોતાની જે સત્તારૂઢ એમની જે પાર્ટી છે એમાં કેટલાક અધિકારીઓને પોતાની જે જવાબદારીઓ છે એ સોંપવાનું શરૂ કરી દીધું છે. અને કોમ્યુનિસ્ટ પાર્ટીના એમના આ 12 વર્ષના શાસનમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે લોકોનું માનવું એમ છે કે હવે શી જિનપિંગ થાકી ગયા લાગે છે અને નિવૃત્તિ માટે જમીન તૈયાર કરી રહ્યા હોવાની ચીનમાં અત્યારે ચર્ચા ચાલે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોતાની સંભવિત સેવા નિવૃત્તિને લઈને હવે શી જિનપિંગ જવાબદારીની અંદર ઘટાડો કરી રહ્યા છે. આની પાછળનો સંકેત એ છે કે તાજેતરની અંદર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના શક્તિશાળી 24 સભ્ય રાજનીતિક બ્યુરોની 30 જૂને એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર પાર્ટીમાં કામ કરવા માટેના જે નવા નિયમો છે એની સમીક્ષા કરવામાં આવી. આવું પહેલી વાર બન્યું કે શી જિનપિંગ જ બધી સમીક્ષા કે શી જિનપિંગ જ કરે, પરંતુ આ બીજા બધા સભ્યોએ સમીક્ષા કરવાની છૂટ આપવામાં આવી. તો એના માટે આ ચર્ચા શરૂ થઈ કે હવે પોતાનું જે પાવર છે એને હવે વેચી રહ્યા છે. બીજો એક સંકેત એ બી સામે આવ્યો કે પહેલીવાર શી જિનપિંગ છે એ બ્રિક્સ સંમેલનની અંદર હાજર નથી રહ્યા. એની જગ્યાએ ચીનના પ્રધાનમંત્રી લા કિયાંગ હાજર રહ્યા છે. એટલે પણ અટકળો શરૂ થઈ કે હવે ચીનની અંદર તખ્તો પલટાવવાનો છે. બીજું 2027ની અંદર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાની આગામી 5 વર્ષ માટે એક કોંગ્રેસ મળવાની છે. તો એના માટે પણ અત્યારના આ બધા જે ડેવલપમેન્ટ છે એ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે શી જિનપિંગ માટે હમણાંના જે વર્ષો છે એ બહુ જ મુશ્કેલી ભર્યા રહ્યા. એક તો હમણાં તાજેતરની અંદર જ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર જે પ્રમાણે ટેરિફનો મારો કર્યો એને કારણે ચીનનું અર્થતંત્ર અને વૈશ્વિક લેવલે જે મુશ્કેલી ઊભી થઈ એ પણ એક કારણ છે. અને બીજું કે કોરોના મહામારીની અંદર ચીને સૌથી વધારે વેઠવાનો આવ્યો, કારણ કે લાંબો સમય સુધી કોરોના મહામારી ત્યાં આગળ રહી. તો એમાં દેશને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે અને એના કારણે પણ શી જિનપિંગ કદાચ હવે આગળ વધારે કામગીરી કરવા માંગતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.